દુખી છે, હિંસાઓ થાય છે, માર કૂટ લૂંટ પાટ વ્યભિચાર, શા માટે? આ દોષો. આના થકી જો છૂટવું હોય તો બસ એક જ હરિસ્મરણ. આ દોષો. આના થકી જો છૂટવું હોય તો બસ ભગવાનનું સ્મરણ તો જ થાય. અને જો આ અવસર ચૂક્યા, કલ્યાણજી વિપ્રને જેવું દેખાય છે ને એ આપણા માટે તૈયાર જ છે. જો ચૂક્યા તો, નહીં તો નહીં. નહીં તો ધામ તૈયાર છે. બે ઓપ્શન છે. જો અવસર ચૂક્યા તો કલ્યાણજી વિપ્રને જે યમપુરી નરક 84 દેખાય છે એ છે. જોને અવસરને સાધી લીધો, અવસરને સાધી લીધો, માણી લીધો અને પહોંચી ગયા તો અક્ષરધામ આપના માટે તૈયાર છે. આપના હાથમાં છે ચોઈસ. આગળ અદ્ભુત શબ્દો છે દાસ સતાર. હે ઓ લાખ ગયા ને તું પણ રીઝવાનો, લાખો ગયા અને તું પણ જવાનો. હે મૂર્ખ મનમાં વિચાર. દાસ સતાર કહે છે લાખો કરોડો ભાઈ વયા ગયા ને આપની આંખની સામે. આપના પૂર્વજોને વિચારીએ. દાસ સતાર કે સાચું કહું છું. દાસ સતાર કે છતાં તને જૂઠું લાગતું હોય તો તારા પૂર્વજને સંભાળ. દાદા દાદી, એના પરદાદા, એના પરદાદા વયા ગયા આપની આંખની સામે. મોટા મોટા હમણે જ 2-3 મહિના પહેલા આપણા ભારતના રતન ટાટા સાહેબ વયા ગયા ને બિચારા. સારું કાર્ય કરીને ગયા. મોટા મોટા વયા જરા. આપની શું એસથી? કઈ વાડીના ભાઈ ગાજર મુરા આપણે બધાને જવાનું છે, ગમે એટલા ઊંચા નીચા થાય. એટલા માટે દાસ સતાર કહે એ મુવા કુટુંબને સંભાળ તો તને સાચું મનાશે. સાચો સજ્જનનો, સાચા ભક્તનો, સાચા સંતનો શણગાર એ જ છે. શું? હાથ જોડીને દાસ સતાર કે હું કહું છું કે હરિભજી અને પાર ઉતરી જા, તારું બેડો પાર થઈ જશે. તો સાચા સાધુ પુરુષ છે, હરિશરણ છે, નીકળી પડ્યા છે. હરિદ્વાર, વૃંદાવન, ગોકુળ, મથુરા બધે ફરે છે. કોઈ કેવા સાચા સાધુ પુરુષ મળી જાય. જગન્નાથપુરી, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધે ફર્યા. પંડિતો જે ઉપાય બતાવી ઉપાય કરે છે, પણ એને જે સ્મૃતિ જે આંખની સામે જે દેખાય છે એ બંધ નથી થતું. રાત્રે નિદ્રા ના આવે, થાકી ગયા. એમાં દ્વારકા પહોંચ્યા છે. મળ્યા પંડિતોને, ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા, ઉપાયો કર્યા, પણ રાત્રે પાછું બધું દેખાય. સુખ નથી. ભોજન કેમ ભાવે ભાઈ? શરીર સુકાઈ ગયું છે. જાય છે પાછા જુનાગઢ બાજુ. ત્યાં માણસો વાતું કરતા હતા કે પંચાળ દેશમાં ગઢડામાં સાચા સાધુ રહે છે. સાચા સાધુ ભગવાનને મળેલા સાધુ છે. એનો જો ભેટો થઈ જાય તો બેડો પાર થઈ જાય. કલ્યાણજી વિપ્રે આ શબ્દ સાંભળ્યા થયું કે ચાલ ત્યાં ચાલ. ચાલતા ચાલ બધું મૂકી દીધું છે. ભાઈ સંપત્તિ સાથે નથી, દસ્તાવેજ કઈ સાથે નથી. શું કરે હવે? સાચવી આવ્યા છે. ગઢપુરની ભૂમિ ઉપર પગ મૂક્યો અને નીરવ શાંતિ 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 થઈ ગઈ. આ પવિત્ર તીર્થ સ્થળોનો આ મહિમા છે ભાઈ. શાંતિ થઈ ગઈ. પૂછ્યું અહીં કોણ છે કે આટલી